પાપીને પણ ગુરુ મળી જાય, બેડો પાર થાય. સુખદેવજી પરિષદને કે અજયમલને ગુરુ મળી ગયો. દીકરાનો જન્મ થયો, દીકરાનું નામ નારાયણ રાખ્યું. 5 છોકરા હતા, પણ આ છોકરા પર બહુ પ્રેમ જાગ્યો, કારણ કે સંતોનું પ્રસાદ, સંતોનું નામ આપેલું. જેમ ગાયને ફળ ખવડાવ્યું, ગોકર્ણ જન્મો અને ગોકર્ણે મા બાપનો ઉદ્ધાર કર્યો, એમાં છોકરાએ અજયમલને તારી દીધો. મરવા ટાઈમે યમદૂત લેવા આવ્યા અને છોકરાને બોલાવ્યો, ભગવાનને નહીં. એ નારાયણ! ત્યાં તો ભગવાનના પાર્ષદો આવ્યા. યમદૂતોને કીધું આને છોડી દો. યમદૂતે કીધું આને જિંદગીમાં પાપ કર્યા, હારા ઘરમાં જન્મો, બૈરીને છોડી, મા બાપને છોડ્યા, છોકરાને છોડ્યા, ચોરીઓ કરી, દારૂ પીધો, માંસ ખાધું, ન કરવાનું કર્યું, અમે આને લઈ જઈશું. પાર્ષદો કીધું નહીં. યમદૂતે કીધું કેમ? કે એણે અમારા ભગવાનને યાદ કર્યો. મરવા ટાઈમે કોઈ રામ આવી જાય, બેડો પાર થાય. યમદૂતે કીધું આના છોકરાને બોલાયો. ભલે બોલાયો. છોકરાનું નામ નારાયણ હતું. અમારો ઈષ્ટ નારાયણ છે. જેના છોકરાનું નામ રામ, લક્ષ્મણ, ગુરુ, ધ્રુવ, સૂરજ આવા નામ હશે, એના મા બાપનો બેડો પાર થશે. આ ટિંટુડાન, પિંટુડાન, કિંટુડાન, ચિંટુડાન એને જવા દો, હારા નામ રાખજો. આ એક વેશ્યાના છોકરાનું નામ નારાયણ રાખ્યું, અજામેલ તરી ગયો. આવું સુખદેવજી આ ભાગવતમાં 6ઠા કંદમાં કથા છે. ઈશ્વરને પામી ગયો. પછી ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું. ગુરુએ શાપ આપ્યો. દૈત્યોને ખબર પડી, ચડાઈ કરી, સ્વર્ગ બધું જતું રહ્યું. ગુરુ નારાજ થયો. ઇન્દ્ર પાયમાલ થયો. બૈરી ભાગી ગઈ, છોકરા ભાગી ગયા. ઇન્દ્ર દોડ્યો બ્રહ્મા પાસે. દેવતાઓને ભેગા મળી વિશ્વજીતનો યજ્ઞ કર્યો. વિશ્વરૂપ બ્રાહ્મણને બોલાવ્યો. યજ્ઞ આરંભ થયો આ ગંગા કિનારે. પણ આ બ્રાહ્મણ રાક્ષસનો ભાણેજ હતો. હળવે રાક્ષસોને આહુતિ આપતો. તમે ગમે એટલી પૂજા પાઠ કરતા હશો, વ્યસન હશે તો તમારું પાઠ, પૂજા, દીવા, બત્તી, માળા, વ્રત નહીં પડે. આ કથા કહે છે, હું નથી કહેતો. સુખદેવજી કે પરીક્ષિત આને ઊંધું પડ્યું. વ્યસન હશે તમારે પૂજા પાઠ બધું ઊંધું પડશે. માટે કથા સાંભળીને જીવનને બદલજો. જીવવા જેવું જીવન. ખૂબ ખાઓ, સારું ખાઓ, સારું પીવો, સારું પહેરો ઓઢો, ખૂબ રૂપિયા કમાઓ, ખૂબ તમારા બાળકોને ભણાવો ગણાવો, પણ ન ખાવાનું ન ખાશો, ન પીવાનું ન પીશો. આ કથા તમારો ઉદ્ધાર કરી દેશે મારા બાપ. અજામિલ સુધરી ગઈ. ઇન્દ્રએ જોયું કે આ તો રાક્ષસોને આહુતિ આપે, માથું કાપી નાખ્યું. બ્રહ્મહત્યા પાછળ પડી. ઇન્દ્ર ગંગાજીમાં હંતાઈ ગયો. લક્ષ્મીને બોલાવી. લક્ષ્મીએ સ્ત્રીઓને બોલાવીને કીધું, બહેનો આને બચાવવાનો તો વરસાદ નહીં થાય. એટલે ઇન્દ્રનું પહેલું પાપ માતાએ લીધું, જેને રસવલ્લા કહે છે, આભડશેઠ. બીજું પાપ ગંગાએ લીધું, ત્રીજું પાપ ઝાડે લીધું, ચોથું ધરતીએ લીધું, અને પાંચમું પાણીએ લીધું. અને ઇન્દ્ર બહાર આવ્યો. આ બાજુ વશ્વરૂપ બાપને તવચા ઋષિને ખબર પડી. એને યજ્ઞ કર્યો કે ઇન્દ્રને મારે એવો મને છોકરો મળે. અને જ્યાં આહુતિ આપી તો વિત્તાસુર નામનો રાક્ષસ ત્રિશુલ લઈને બહાર આવ્યો. પિતાજી બોલો શું કરું? બોલે ઇન્દ્રને મારી નાખ. અને વૃત્તાસુર દોડ્યો. સ્વર્ગમાંથી દેવતાઓ ભાગ્યા. ઇન્દ્રને ગળી ગયો. ઇન્દ્રએ નારાયણને યાદ કર્યા. નારાયણે કવચનો પાઠ કર્યો. વૃત્તાસુરે એને બહાર કાઢી નાખ્યો. દેવતાઓ ગભરાયા, ભગવાન પાસે ગયા. ભગવાને કીધું, દધીશી નામના ઋષિ છે, જેણે કોઈની નિંદા ન કરી હોય, જેણે કોઈનું લીધું ન હોય, હરામનું ખાધું ન હોય, એવા ગુરુની ચરણમાં જાઓ, તમને બચાવશે. દેવતાઓ દધીશી ઋષિ પાસે આવ્યા. એના હાડકાનું વ્રજ બનાવ્યું અને વિતાસુરની સામે આવ્યા. ત્યારે વિતાસુરે કીધું કે તમે મને કોઈ મારી શકો નહીં. બ્રહ્મા, વિષ્ણુ, તમારો ભગવાન, તમારું કુંડ, તમે એક સાથે કરોડો ભેગા થાવ તો એ મરું નહીં. પણ એક સાધુ ભજનાનંદી મહાત્માના હાડકાનો વ્રજ બનાવીને લાવ્યા છો. હવે 2 મિનિટ મને સમય આપ્યો, હું મારા ભગવાનને યાદ કરું. વૃત્તાસુર આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરે. વૃત્તાસુર વાચ તીર્ધતે પુરુષસ્ય તતોનો મયો ભગવત પ્રસાદ. રાક્ષસ બોલ્યો, દુર્લભો આ ગંગા કિનારે ગોચરો ને અહમ હરે તવ પાદક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂપ મનઃ સ્મરેતા સ્મૃતે ગુણાતે પુરિત વાપ કર્મ કરો કાય ન નાક
તદનુમયો દે ભગવત પ્રસાદો તદનુમયો દે ભગવત પ્રસાદ. પિતાસુર ભગવાનને પ્રાર્થના હે ઈશ્વર, તારા દર્શન ન થાય તો કઈ નહીં, પણ તારા ભક્તો, તારા સંતો, તારા દાસ હોય ને એની વચમાં મને કૂતરું બનાવીને મૂકી દેજે મારા બાપ. તારા ભક્તોનો સંગ થાય, તારા સંતોનો સંગ થાય, તારી કથા કીર્તન હોય ત્યાં હું બેસીને સાંભળું. જેમ સાંજ પડે અને ગાયોનું ધણ આવે, તાજી વિયાની ગાય દોડે વાસડાને મળવા, અને વાસડું બાંધેલું હોય માને મળવા રાડ્યું નાખે, અને મા દીકરાનું જે મિલન થાય એમ તને મળવા માટે હું તડપું. આવી મને મતિ આપ, ગતિ આપ, બુદ્ધિ આપ. ભગવાને કીધું એમાં શું નવાય, ગાયને છોકરું વાલું છે, વાસડાને દૂધ લાગી, ભૂખ લાગી, આવો પ્રેમ શું કામનો? તો વિતાસુર કહેશે બીજું દ્રષ્ટાંત. જેમ નાના નાના પક્ષીઓ માળામાં બેઠા હોય, એના મા બાપ દૂર ચણવા જાય અને પક્ષીઓના બચ્ચા ગભરાય, ખમડી આવશે, કાગડો આવશે, બિલાડી આવશે, અમને મારી નાખશે, અમારા મા બાપ નથી, અને રાડ્યું નાખે. માને બોલાવે, બાપને બોલાવે, દૂરથી જો જાય મળવા માટે, નાની નાની પાખોલીને આમ ફફડે, આવું ફફડું તને મળવા માટે. એ ઈશ્વર, ઇન્દ્રના હાથમાંથી વ્રજ પડી ગયું, રાક્ષસો તો ગણાય ગયું, પણ આ કોણ છે? આવી પ્રાર્થના આવી તો અમે ન કરી, આવી ભક્તિ. ભગવાને કીધું એમાં શું નવાય, ભૂખ લાગી એટલે રૂવે. ત્યારે અંતિમ દ્રષ્ટા એવું કે પતિ પત્ની લગ્ન થવાય, પતિ પત્નીનો પ્રેમ હોય, એક જીગર દો જાન હૈ, આવો પ્રેમ હોય, અને પતિ પરદેશમાં ગયો હોય અને કેવટ અવાજ ઓછો કરો, અવાજ નહીં, અવાજ રાખો, પણ અવાજ જે આવાજ છે આ સીડી વેટ સાઈડમાં જશે, અવાજ નહીં આવવો જોઈએ. હાલો, આવાજ જેમાં તમે કરી દે, પાવો વાગે એને બંધ કર. આ તો એમ કર ને ભાઈ. વિતાસુર બોલ્યો છે ભાઈ, ઓછો કેમ કર્યો? આ તો એમ કર દે પેલા. હાલો શ્રી રામ. વૃત્રાસુર બોલ્યો, પ્રભુ જેમ પતિ આવવાનો હોય, પત્નીને ખબર પડે 4 વાગે બસ આવશે, ગાડી આવશે, પ્લેન આવશે, હમણાં મારો ઘરવાળો આવશે, અને એને મળવા માટે તડપે, એમ હે હરી હું તને મળવા માટે તડપું. ભગવાન પ્રગટ થયા, દર્શન આપ્યા, વિતાસુરને આશીર્વાદ આપ્યો. વિતાસુરે આંખ ખોલીને કીધું, ઇન્દ્ર હવે મને મારી નાખ. ઇન્દ્રે હાથ જોડ્યા, વિતાસુર જેટલા દુનિયામાં રાક્ષસો થયા, આ પાપીઓ, ખોટા બોલાવો, અધર્મીઓ, પાપાચારીઓ, અભિમાની લોકો, આ બધા રાક્ષસો જ કહેવાય. એ ભગવાનને નડ્યા, અને તું રાક્ષસ હોવા છતાં તે સ્તુતિ કરી, આ કયા જન્મનું પૂન? વિતાસુરે કીધું, તારે સાંભળવું છે? બોલે હા. તો બેસી જા મારી પાસે ગંગા કિનારે. રાક્ષસ બોલ્યો, ઇન્દ્ર આગલા જન્મમાં હું ભારત દેશનો રાજા હતો, મારું નામ ચિત્રકેતુ, મારે કોઈ દીકરા નહીં. મેં દીકરા માટે ઘણા લગ્ન કર્યા, પણ થયો નહીં, કોઈ છોકરો જન્મ્યો નહીં. એક દિવસે મારા ગુરુ અંગીરા આવ્યા, મેં મારા ગુરુને કીધું, ગુરુદેવ હું મરી જઈશ તો આ રાજપાટનું શું થશે? મારા પિંડદાન કોણ કરશે? મારો વંશ નહીં ચાલે, મને દીકરો જોઈએ છે. મારા ગુરુએ ના પાડી, તારે 7 જન્મ સુધી છોકરો નથી, આમાં લખ્યું છે. મેં મારા ગુરુના પગ પકડીને બહુ રોયો, ગમે તેમ કરો, તમે મારા ગુરુ છો, અને ગુરુ પાસેથી કોઈ ખાલી જાય નહીં. ગુરુને દયા આવી, ફળ આપ્યું, અને કીધું, રાજા તારા ભાગ્યમાં છોકરો નથી, પણ તું હટ કરસ, લે, આનાથી તને છોકરો થશે, ખુશી પણ થશે અને દુઃખી પણ થશે. આપીને જતા રહ્યા. મેં રાણીને આપ્યું ફળ, એને દીકરો થયો, બહુ રાજી થયો. આખા દેશમાં મારા દીકરાનો જન્મ ઉત્સવ, જેમ રામકૃષ્ણના જન્મ ઉત્સવ મનાય છે, એમ મારા દીકરાના જન્મ ઉત્સવ મનાવવા લાગ્યા. આખો દેશ રાજી થયો. જે રાણીને દીકરો થયો, મને રાણી બહુ વાલી થઈ. મેં એની આરતી ઉતારી, એનું સન્માન કર્યું. બીજી રાણીઓને ગમ્યું નહીં કે હવે રાજા આપણને નહીં બોલાવે, પિયર મોકલી દેશે, છૂટા છેડા આપશે, કાઢી મૂકશે, આપણે ક્યાં જશું? એક રાણીએ કીધું, આપણા દુઃખનું કારણ છોકરાને ઝેર આપી દો. બધી રાણીઓએ મળીને ઝેર આપી દીધું. અમે તો બધા નાચતા ગાજતા હતા, એટલી ખુશી થઈ, મારી ખુશીનો પાર ન રહ્યો. તો એક દાસી રડતી રડતી, મહારાજ તમારો છોકરો મરી ગયો. તોરણ તૂટી ગયા, દીવા ઓલાઈ ગયા, સુર આપજે ભાઈ. રોકકળ મચી ગઈ. હું આવ્યો,
મારો દીકરો લીલો કાશ થઈ ગયો. મેં માથા પસાડ્યા. નારદ આવ્યા. નારદે કીધું, રાજન, આવનારો જતો રહ્યો, અહીં જન્મે મરે છે, તારું જીવન સુધાર. પણ હું માન્યો નહીં. નારદના પગ પકડ્યા. મારા ગુરુને બોલાવો. નારદે કીધું, તારો ગુરુ હવે નહીં આવે. બોલ, તારા ગુરુએ મને મોકલ્યો, બોલ શું કામ છે? બોલાને જીવતો કરો. હમણાં કરી દઉં. હાથમાં પાણી નહીં. નારદજીએ ભૂ ભૂર વસ્વ તસ્ય વતુ વરણ્યમ ભૃગો દેવશ ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત કરીને પાણી છાટ્યું અને બાળક જીવતો થયો. હલવા લાગ્યો, હસવા લાગ્યો. નારદે કીધું, બોલાવો, તમારો છોકરો જીવતો થયો. રાજાએ કીધું, બેટા તું કેમ મરી ગયો? દીકરા તને શું થયું? બેટા તું કેમ હસસ? તારી તાજું વિયાયેલું બચ્ચું 3 દિવસનું છોકરું બોલ્યું, ખબરદાર, મને દીકરો કીધો, આગલા જન્મમાં હું તારો બાપ હતો. હે, આગલા જન્મમાં તું મારો બાપ હતો. અહીં કોઈ નથી બાપ. કેટલાય જન્મમાં તું મારો બાપ બની ગયો, હું તારો દીકરો બન્યો. ઘણા જન્મમાં હું તારો દીકરો બન્યો, તું મારો બાપ બન્યો. રાજન, આગલા જન્મનું પાપ મારું હતું, મારે તારે ઘરે જન્મ લેવા પડ્યો. મારું પાપ પૂરું થયું, તારો મારો સંબંધ પૂરો. હું જાઉં. ત્યારે રાજાએ કીધું, એ ઉભો રે. 9 મહિના તારી માના પેટમાં રહ્યો અને તે શું એવું પાપ કરી નાખ્યું કે જન્મતા તને મરવું પડ્યું? હું મર્યો નથી તો મને માર્યો કોણે? રાજા, ભારતનો માનવી છો, ભારતનો માણસ બોલે બદલે નહીં. મને વચન આપ કે હું કોઈને કાંઈ નહીં કરું, કોઈને મારીશ નહીં. રાજાએ વચન આપ્યું. બોલ બેટા, વચન આપું છું. તને કોણે માર્યો? ત્યારે બાળકે કીધું, આ તારી રાણીઓએ મને ઝેર આપ્યું. અને રાજાએ તલવાર ખેંચી. છોકરાએ કીધું, ખબરદાર, આનો દોષ નથી, દોષ મારો. આ તો એને વેર લીધું. કયું વેર? બાળક બોલ્યો, આગલા જન્મ બ્રાહ્મણનો બાળક. હરિદ્વારની બાજુમાં કનખલમાં મારો જન્મ થયો, જ્યાં આનંદમયી માની સમાધિ છે, ત્યાંની આ કથા છે. જાજો કનખલમાં. આ બાળક બોલ્યો. ભાગવતમાં સુખદેવજી પરિસ્થિતિને કહે, રાજન, ગંગા પણ હલતી બંધ થઈ ગઈ, શાંત થઈ ગઈ આ કથા સાંભળવા માટે. અને રાક્ષસ વિતાસુર પોતાના આગલા જન્મની કથા કહે છે. ઇન્દ્ર, આ ગંગા સાંભળે છે. એ બાળકે કીધું, મારી માએ મને ગરમ પાણી નાવા આપ્યું. હું જે પથ્થર પર બેસીને નાતો હતો, બાળક હતો, અંજાન હતો. પથ્થરની નીચે કીડીઓની લાઈન જાતી હતી દરમાં. મેં ગરમ ગરમ પાણી નાખ્યું, એ બધી કીડીઓ મરી ગઈ. આ તારી રાણીઓ થઈ, એણે મને ઝેર આપી દીધું. લેણ દેણ પૂરી થઈ ગઈ રાજન. આમ કરીને બાળક જતો રહ્યો. રાજાને વૈરાગ્ય થયો. ઘર બહાર છોડી ગંગા કિનારે ખૂબ ભજન કર્યું. ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલાની બાજુમાં એક ગુફા છે, ચિત્રકેતુ. આજ પણ એ ગુફામાં એક મહાત્મા રહે છે. મહિનામાં 1 વાર બહાર નીકળે, ભિક્ષા માગે ને ખાય છે. આજ બપોરે દર્શન કરવા મારી સાથે ચાલજો. બપોર પછી જેની ઈચ્છા હોય આવજો મારા બાપ. અને આ રાજાએ ભજન કર્યું. ભગવાન શેષ નારાયણ પ્રગટ થયા. બધાને ભગવાન મળ્યો અને શેષ નારાયણ મળ્યો. પાતાળમાંથી શેષ નારાયણ બહાર નીકળ્યા. લક્ષ્મણ ઝૂલા એટલે શેષ નારાયણ. જે તમે જાઓ છો ને લક્ષ્મણ ઝૂલા, એ લક્ષ્મણ કોણ છે? શેષ નારાયણ. એ જ લક્ષ્મણ ઝૂલાના ખૂણા ઉપર આ શેષ નારાયણે કીધું માગો, અને એના ઉપરથી આ લક્ષ્મણ ઝૂલા નામ પડ્યું છે.